પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. શું કીધું? 15 મીટર બાજુ વાળા ચોરસ આકારના ઘાસના ખેતરના એક ખૂણામાં ઘોડાને 5 સેમી લાંબા દોરડાથી કિલ્લી સાથે બાંધેલો છે. આ એક ખેતર છે. શું છે આ? ખેતર. બરાબર ને? અને પીળા કલરની બોર્ડર કરી નાખું. ટોમ ટોમ ટોમ. કેવું ખેતર છે ભાઈ? ચોરસ ખેતર છે. શું છે? ચોરસ ખેતર. ટોમ થઈ જાયેલા હોય. પીળા કલરની બોર્ડર એટલા માટે કરું કે દેખાય. આ એક ખેતર છે. અહીંયા એક ઘોડો બાંધેલો છે. માનો કે એ ઘોડો હું છું. સમજવા માટે હું છું નહીં. બરાબર ને? હવે મને અહીંયા આમ બાંધ્યો હોય અથવા તો આ ઘોડો અહીંયા બાંધેલો છે. બરાબર? તો આ ઘોડો ક્યાં લગી ચરી શકશે? ધ્યાન રાખજો. આમ ખેતરનો એટલો ભાગ ચરી શકે. વેઇટ વેઇટ વેઇટ, સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. હા કે ના? આ ઘોડો આમ બાંધેલો છે. એ કેટલો ભાગ વધારે ચરી શકશે? એટલો ભાગ. બરાબર? એટલે ઘોડો અહીંયા બાંધ્યો હોય તો એટલો ભાગ એ શું કરી શકે? ચરી શકે. તો આ ભાગનું ક્ષેત્રફળ ગોતવાનું છે. તો આને શું કહેવાય? હા, શું કહેવાય? ખબર પડે કે ન પડે? નાના છોકરાને ખબર પડે. આ શું કહેવાય? લઘુ વૃત્તાંશ. તો ઓકે, હવે આપણને એમ કીધું કે આની કેટલી દોરી કેટલી છે ભાઈ? 15 સેમી ખેતર છે. આ ખેતરની બાજુ આપી આપણને 15 સેમી બાજુવાળા ચોરસના ઘાસના ખેતરનો એક ખૂણો, અને અહીંયા આપણને આપ્યું ઘોડાની આ જે દોરી છે, દોરી જે ઘોડો બાંધેલો છે એ કેટલી લાંબી છે? એટલે ઈ ત્રિજ્યા છે બેટા. ઈ શું છે? તો ત્રિજ્યા બરાબર 5 મીટર. એટલું ખબર પડે કે ન પડે? ત્રિજ્યા કેટલી આપી? હવે જો અહીંયા ધ્યાન રાખજો, ખૂણો કેટલાનો પડે? તો આ કાટખૂણો પડે કે ન પડે? કાટખૂણો પડે કે ન પડે? તો કાટખૂણો એટલે થીટા કેટલા હોય ભાઈ? થીટા કેટલા હોય? એટલે અહીંયા લખું થીટા બરાબર 90. હાલો, ક્લિયર થઈ ગયું? હવે આ બેઝિક મેથ્સ વાળાને આવો દાખલો 2 માર્ક્સમાં કે 1 માર્ક્સના એમસીક્યુમાં પૂછાશે. ધ્યાન રાખો. નંબર 1, ઘોડો ખેતરના જેટલા ભાગમાં ચરી શકે તેનું ક્ષેત્રફળ શોધો. તો ઘોડો આટલા ભાગમાં ચરી શકે. તો આ ભાગને શું કહેવાય? લઘુ વૃત્તાંશ. તો આપણે ગોતી લઈએ. નંબર 1, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 300. પાઈની કિંમત કેટલી? 22/. અચ્છા, આપી છે. કેટલી આપી છે? 3.14. બધાયમાં લેવાની, બીજામ ન હોય, બધાયમાં હોય. હાલો, પાઈની કિંમત કેટલી? 314/. થીટા કેટલા લેવાના? 5/5. ઓકે, સોરી, થીટા નહીં, ત્રિજ્યા 5/5. થીટા કેટલા છે? 90. એના છેદમાં, મને છેદ ઉડાડતા નથી આવડતા, 0 0 પછી 9 ચોક, અહીંયા ઉડાડીએ 20 5. ઓકે, પછી 5 ચોક 20. પણ આપણે ઉડાડતા નથી ઉડાડતો. સોર્યાય બરાબર છે. ગુણાકાર કરીને 2 આંકડા આગળ આપણે શું મૂકી દેશું? પોઈન્ટ મૂકી દેશું. ઉભા રહ્યો. આ 4 ના અડધા કેટલા થશે? 2. 314 ના અડધા કેટલા થશે? 157. હા કે ના? હવે 157 એને ગુણ્યા 55 25, અને એના છેદમાં 100 ગુણ્યા 2 કરો એટલે કેટલા થાય? 200. કોઈને કઈ ડાઉટ છે? 200 નથી કરતો હું, એમને જ રાખું. 100 ગુણ્યા 2. હવે 157 ગુણ્યા 25 કરાવો. હાલો ઝડપથી. પેલા મૂકું 0, પછી 2 સત્તા વધી પડી, 2 પંચા 10 ને 1 વધી પડી, 2 એકા 2 ને 1. હાલો, 5 સત્તા વધી પડી, 5 25 ને 3 વધી પડી, 5 એકા 5 ને 2.
એટલે જવાબ કેટલો આવ્યો 38 25 ક્યાં બેટા 9 આવે 7 ને 8 ને 1 9 હા સોરી 38 ની બદલે કેટલા આવશે 39 25 એને ભાંગ્યા કેટલા કરી નાખ્યા આપણે 2 હાલો 39 25 ભાંગ્યા 2 તો 2 એકા ઉપરથી ઉતાર્યા 9 ઓકે 2 9 18 કેટલા વધ્યા 1 ઉપરથી ઉતાર્યા 2 2 6 0 0 ઉડ્યા ઉપરથી ઉતાર્યા 5 2 દુ 1 વધ્યા પોઈન્ટ મૂકીને 0 2 પંચાને તો કેટલો જવાબ આવ્યો ભાઈ 1962.5 એના છેદમાં એટલે 2 0 એટલે 2 આંકડાના આગળ પોઈન્ટ મૂકીએ 19.625 ડન થઈ ગયું હા કે ના પાછળ જવાબ આવે 19.625 ઓકે ચલો કોઈને કઈ ડાઉટ છે હજી પેલું જ મળ્યું છે હવે એમ કીધું છે કે દોરડું 5 મીટરના બદલે 10 મીટર લાંબુ રાખ્યું હોય એટલે દોરડું 5 નું હતું એના બદલે દોરડું કેટલાનું કરી નાખ્યું ભાઈ 10 નું તો હવે આ ઘોડો આ આખો ભાગ ચડી શકશે ને દોરડું પેલા નાનું હતું એટલે ઓછો ભાગ ચડી શકતો હતો દોરડું મોટું થઈ ગયું તો હવે કેવું ભાગ ચડી શકશે મોટો તો આપણને શું કીધું તો ચરવા માટે ક્ષેત્રફળમાં થતો વધારો શોધો ક્ષેત્રફળમાં વધારો એટલે આપણે આવડો આ જે છે ને ભાગ નાના લઘુ વૃત્તાંશ અને મોટા લઘુ વૃત્તાંશના વચ્ચેનો જે ભાગ છે ને કારણ કે પેલા આટલો ભાગ હતો પછી એટલો જે ભાગ વધ્યો નહીં ગોતવાન છે કેમ ગોતશું પેલા મોટું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ગોતવું પડશે નાનું તો આપણે ગોતેલું જ છે મોટા લઘુ વૃત્તાંશમાંથી નાના લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ તો ભાઈ હલો શિવર વાળા ભાઈ અહીંયા ધ્યાન રાખો તો મોટું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ગોતવું હોય તો હવે ત્રિજ્યા જે આપણી આગળ 5 હતી એના બદલે કેટલી થઈ ગઈ થીટા કાઈ બદલાય કારણ કે અહીંયા તો શું છે ભાઈ હજી કાટખૂણો જ છે ને અહીંયા શું છે ભાઈ કાટખૂણો એટલે હવે થીટા સોરી ત્રિજ્યા જે 5 લેતા હતા એના બદલે હવે 15 લેવાની કેટલી લેવાની ઠીક 10 લેવાની મને આવડતું હાલો તો હવે પેલા આપણે લઘુ વૃત્તાંશ લખ્યું હતું પાછું લઘુ વૃત્તાંશ લખશું તો ભાઈ ભૂલ નહીં પડે તો આ વખતે આપણે સમજવા માટે લખીએ કે મોટા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ અહીંયા ABCD એવા નામે આપી શકાય પણ નામ આપવામાં કેટલાકના માથાના વાળ ઉડી જાય એટલે આપતો નથી હાલો તાનું સૂત્ર આનું ક્ષેત્રફળનું સૂત્ર પાઈ r સ્ક્વેર થીટા હવે કિંમત કેમ મૂકું છું સમજજો જરાક પાઈ ની કિંમત કેટલી મૂકવાની હવે આ હાવી 100 ભાઈ ધ્યાન રાખજો ત્રિજ્યા કેટલી વખત થીટા કેટલા છેદમાં 360 બધાને સમજાણું ભાઈ હજી એક વખત પાઈ ની કિંમત 314 ના છેદમાં 100 પછી ત્રિજ્યા કેટલા મૂકવાના 10 ગુણ્યા અહીંયા હાલો અને થીટા કેટલા મૂકવાના 90 છેદમાં 300 ને મીંડુ 0 0 9 ચોક 4 ના અડધા 314 ના અડધા તો હવે શું કરવાનું 157 ભાગ્યા તો હું કરી નાખું અહીંયા 157 ભાગ્યા 2 2 સત્તા 14 પછી 2 અઠ્ઠા 16 પોઈન્ટ મૂકીને 0 2 પંચાને કેટલો જવાબ આવ્યો ડન આ ઈઝી છે ને અહીંયા હું મૂકવાનું ભાઈ સેન્ટી નહીં મીટર વર્ગ હવે આપણે આ તો ગોતવાનું નતું દાખલામાં તો આપણને એવું કીધું કે ભાઈ ચરવાના ક્ષેત્રફળમાં થતો વધારો શોધો હું ગોતવાનું કીધું ચરવાના તો અહીંયા ગોતી લઉં છું ધ્યાન રાખો ચરવાના ક્ષેત્રફળમાં થતો વધારો બરાબર અહીંયા ધ્યાન રાખો મોટા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ નાના લઘુ વૃત્તાંશનું તો મોટા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું મળ્યું 78.5 નાના લઘુ વૃત્તાંશનું કેટલું મળ્યું હતું 19.625
તો અહીંયા ધ્યાન રાખો 78.5 પછી 0 0 અને હવે બાદબાકી કરું 19.600 સાહેબ આ 0 0 કેમ મૂક્યું કારણ કે પોઈન્ટ પછી એક જ આંકડો હતો અહીંયા પોઈન્ટ પછી 3 આંકડા હતા પોઈન્ટ પછી સરખા આંકડા કરવા માટે મેં શું મૂક્યું ભાઈ 0 0 મૂક્યું સમજાણું ને હાલો અહીંયા કટ થાય 4 9 અને 10 10 માંથી 5 જાય તો 9 માંથી 2 જાય 4 માંથી 6 જાય નો જાય 14 માંથી 6 જાય એટલે કેટલા વધે 8 7 માંથી 9 જાય નો જાય અહીંયા 6 17 માંથી 9 જાય એટલે કેટલા વધે 8 અને 6 માંથી 1 જાય એટલે 5 એટલે જવાબ કેટલો આવ્યો 58.875 મીટર દાખલો થઈ ગયો. Painted Painless Learning.